દાખલા નંબર 2 છે કે નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો. અહીંયા આપણને સ્વરૂપ આપેલું છે તેને આપણે ઘાતમાં લખવાનું છે. તો છે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે કે 6 છે તે ટોટલ 4 વાર છે. તો તેને ઘાત સ્વરૂપે લખાશે કે 6 ના ઉપર 4 ઘાત. જ્યાં 6 છે તે આધાર છે અને 4 છે તેનો ઘાતાંક છે. બીજું છે કે 2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા a એટલે કે અહીંયા 2 રકમ છે. 2 છે તે 2 વાર છે અને a છે તે પણ 2 વાર છે. તો અહીંયા થશે 2 ની ઉપર 2 ઘાત ગુણ્યા એના ઉપર 2 ઘાત. અહીંયા 2 છે તે આધાર છે, ઘાતાંક 2. અહીંયા આધાર a અને ઘાતાંક 2 છે. તો આ સ્વરૂપે તેને ઘાતાંક સ્વરૂપે લખી શકાય.